જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 17 છે. આની પહેલા 16 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ જણાવતા જજો. સાચો જવાબ આવશે અનુચ્છેદ 155. ઓપ્શન બી સાચો જવાબ છે. સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો રિટાયરમેન્ટ સમય જવાબ આવશે 65 વર્ષ હોય છે. હાઈકોર્ટના પૂછે તો 62 વર્ષ, સુપ્રીમ કોર્ટના પૂછે તો 65 વર્ષ હોય છે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ પ્રેસની સ્વતંત્રતા સાથે સંબંધિત છે? ફ્રીડમ ઓફ પ્રેસ. જવાબ આવશે અનુચ્છેદ 19(1)(a). ઓપ્શન એ. મૂળભૂત ફરજોને બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? ફંડામેન્ટલ ડ્યુટીઝ. મૂળભૂત ફરજો આપણી 11 છે. જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976માં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી. ત્યારે 10 ઉમેરવામાં આવી હતી અને 1 છે તે પાછળથી ઉમેરવામાં આવી છે. ટોટલ કેટલી છે? 11. સંસદની બેઠકો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોઈ શકે છે? મહત્તમ વધુમાં વધુ 6 મહિનાનો સમયગાળો હોઈ શકે, એથી વધારે ના થવો જોઈએ. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? ઓસ્ટ્રેલિયન ઓપન 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ એલેના રાયબકિનાએ જીત્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. બંધારણમાં રાજ્યપાલનું પદ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? રાજ્યપાલનું પદ જવાબ આવશે કેનેડાના બંધારણથી પ્રેરિત છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે? તો જવાબ આવશે કોઈ મર્યાદા નથી. ગમે તેટલી વખત કોઈ એક જ વ્યક્તિ છે તે રાષ્ટ્રપતિ બની શકે છે. બંધારણમાં આની કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. નાણાં બિલ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? નાણાં બિલ છે તે સર્વપ્રથમ લોકસભામાં રજૂ કરવું ફરજિયાત હોય છે. વડી અદાલતના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા કઈ છે? જવાબ આવશે મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા વડી અદાલતના ન્યાયાધીશને દૂર કરી શકાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પુરુષ સિંગલ્સનો ખિતાબ છે તે કાર્લોસ અલ્કરાઝે જીત્યો છે, જે સ્પેનના ખેલાડી છે. ફક્ત 22 વર્ષની ઉંમરમાં તેઓએ 4 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી નાની વયના વ્યક્તિ બની ગયા છે, કાર્લોસ અલ્કરાઝ. આ તેમનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ હતું. બંધારણની પ્રસ્તાવનામાં ન્યાયના કેટલા પ્રકારનો ઉલ્લેખ છે? ન્યાયના પ્રકારો આમુખમાં બંધારણની પ્રસ્તાવના એટલે આમુખ. જવાબ આવશે 3: સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. ગુજરાતમાં શ્રેષ્ઠ ભરતકામ માટે કયો વિસ્તાર જાણીતો છે? શ્રેષ્ઠ ભરતકામ માટે કચ્છી ભરત જાણીતું છે, જેમાં આહિર અને રબારી ભરતકામનો સમાવેશ થાય છે. હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ નૃત્ય કરતી કન્યાની મૂર્તિ માટે પ્રખ્યાત છે? નૃત્ય કરતી કન્યાની મૂર્તિ ક્યાંથી મળી આવી? જવાબ આવશે મોહેન્જો-દડોમાંથી મળી આવી છે. અકબરના દરબારમાં નવરત્નો પૈકી એક એવા બિરબલનું મૂળ નામ શું હતું? બિરબલનું મૂળ નામ મહેશદાસ હતું. ઓપ્શન બી. ભારતમાં ડેક્કન ટ્રેપ કયા પ્રદેશમાં જોવા મળે છે? ડેક્કન ટ્રેપ છે તે પશ્ચિમી અને મધ્ય ભારત એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ડેક્કન ટ્રેપ જોવા મળે છે. બુદ્ધચરિતની રચના કોણે કરી હતી? બુદ્ધચરિત ગ્રંથ કોણે લખ્યો છે? જવાબ આવશે અશ્વઘોષ દ્વારા લખવામાં આવ્યો છે.
ગુજરાતમાં ભરતકામની આહિર શૈલી મુખ્યત્વે કયા પ્રદેશ સાથે સંકળાયેલી છે? આહિર શૈલી છે તે કચ્છ અને સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી છે. કયા દેશે વન ડે અંડર-19 પુરુષોનો વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીત્યું છે? અંડર-19 વર્લ્ડ કપ આપણા ભારત દેશે જીત્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાને કરી હતી? અમદાવાદની સ્થાપના છે તે અહમદ શાહ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી 1411માં. ગુજરાતી સાહિત્યમાં બક ઠાકોર કયા સાહિત્ય સ્વરૂપ માટે જાણીતા છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર. જવાબ આવશે સોનેટ માટે જાણીતા છે. વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ. કવરત્તી તેની રાજધાની છે. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ગુજરાતમાં ક્યાં આવેલું છે? ગુજરાતમાં ટંકારામાં આવેલું છે. જિલ્લો પૂછે તો મોરબી જિલ્લો આવશે. સૂર્યપ્રકાશમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? વિટામિન ડી ઉત્પન્ન થાય છે. સાબુમાં મુખ્યત્વે કયા સંયોજનો હોય છે? સાબુમાં સોડિયમ અથવા પોટેશિયમના ઉચ્ચ ફેટી એસિડના ક્ષાર જોવા મળે છે. અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોને શોષી લેતું પૃથ્વીનું વાતાવરણનું સ્તર કયું છે? તો તે છે સ્ટ્રેટોસ્ફિયર, જેને ઓઝોન સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ. ઓઝોન સ્તર ક્યાં હોય? તો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય. અને શું કરે? તો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે તેને શોષીને પૃથ્વીનું રક્ષણ કરે છે. મિશન મંગલયાન કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે 2013માં. મોમ છે મિશન મંગલયાન તે લોન્ચ કરવામાં આવ્યું હતું 2013. સામાન્ય બેટરીમાં કયો એસિડ વપરાય છે? સામાન્ય બેટરીમાં સલ્ફ્યુરિક એસિડ વપરાય છે, જેનું સૂત્ર છે H2SO4. વર્લ્ડ મેલેરિયા ડે એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલના રોજ હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એમઆરઆઈનું પૂરું નામ શું છે? એમઆરઆઈ. જવાબ આવશે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. ઓપ્શન બી. અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી હતી? તો ફાઇનલમાં છે તે આપણે ઇંગ્લેન્ડને હરાવી છે અને ભારત વિજેતા રહ્યું છે. કમ્પ્યુટરમાં એએલયુનું કાર્ય શું છે? એએલયુ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. જવાબ આવશે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ કરવી. વર્લ્ડ ઓશન ડે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 8 જૂનના રોજ મનાવવામાં આવે છે. ભૌતિક શાસ્ત્રમાં પાણીનું મહત્તમ ઘનત્વ કયા તાપમાને હોય છે? 4°C પાણીનું મહત્તમ ઘનત્વ હોય છે. ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. નીતિ આયોગનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એમએસએમઈનું પૂરું નામ શું છે? એમએસએમઈ વારંવાર સાંભળવામાં આવે છે. એનું પૂરું નામ શું થશે? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓપ્શન બી. અંતરિક્ષ ક્ષેત્રે નાસા કયા દેશની સંસ્થા છે? તો નાસા છે તે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની સંસ્થા છે. વર્લ્ડ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વર્લ્ડ બેંકનું મુખ્યાલય છે તે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. દેશ પૂછે તો અમેરિકા. અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી. ગુજરાતમાં શ્રેષ્ઠ ભવાઈ મંડળીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે? શ્રેષ્ઠ ભવાઈ મંડળીઓ ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ભવાઈના પિતા તરીકે અસાયદ ઠાકરને ઓળખવામાં
આવે છે. વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 7 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા વર્ષે શરૂ થઈ હતી? વર્ષ પૂછેલું છે ભારતમાં. જવાબ આવશે 1853માં મુંબઈથી થાણે વચ્ચે પ્રથમ રેલવે લાઇન છે તે શરૂ થઈ હતી. ભારતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક રાજ્ય કયું છે? સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતું હોય તેવું રાજ્ય છે ગુજરાત. ઓપ્શન એ. વર્લ્ડ ટીબી ડે વિશ્વ ક્ષયરોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 24 માર્ચના રોજ હોય છે વર્લ્ડ ટીબી ડે. પ્રધાનમંત્રી આવાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? પ્રધાનમંત્રી આવાસ યોજના જવાબ આવશે બધા માટે આવાસ, હાઉસિંગ ફોર ઓલ. ભારતે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ કેટલી વાર જીત્યો છે? તો અત્યાર સુધીમાં ટોટલ 6 વખત જીત્યો છે. 2026માં આપણે જીત્યા તે મેળવીને ટોટલ 6 વખત. ભારતીય ટીમે કુલ 6 વખત આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. ભારતના વિજયી વર્ષો અને તેના કેપ્ટન અહીં આપેલા છે, તમે જોઈ શકો. 2000ની સાલમાં પ્રથમ વખત જીત્યા ત્યારે મોહમ્મદ કૈફ છે તે કેપ્ટન હતા. 2008માં વિરાટ કોહલી હતા. 2012માં ઉન્મુક્ત ચંદ હતા. 2018માં પૃથ્વી શો. 2022માં યશ ધુલ અને 2026માં આયુષ મહાત્રે છે તે આપણી ટીમના કેપ્ટન હતા. તો આ બધી ડિટેલ યાદ રાખજો. ટોટલ 6 વખત આપણે જીતેલા છીએ. સમાજશાસ્ત્રમાં સામાજિક ગતિશીલતાનો અર્થ શું છે? સોશિયલ મોબિલિટીનો અર્થ જવાબ આવશે સમાજમાં લોકોની સ્થિતિમાં ફેરફાર ઉપર કે નીચે. ગુજરાતમાં મોહમ્મદ બેગડાએ કયા 2 કિલ્લાઓ જીતીને પોતાના નામ સાથે જોડી દીધા હતા? તો 2 ગઢ તેઓએ જીત્યા હતા એટલે તેઓ મહેમૂદ બેગડા તરીકે ઓળખાય છે. પાવાગઢ અને જુનાગઢ. ગુજરાતી સાહિત્યમાં આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? આદ્ય કવિ છે નરસિંહ મહેતા. જન્મ તેમનો તળાજામાં થયો હતો, ભાવનગર જિલ્લો. કર્મભૂમિ તેમની જુનાગઢ છે. વર્લ્ડ ઇન્ટરનેટ સેફ્ટી ડે વિશ્વ ઇન્ટરનેટ સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે ફેબ્રુઆરીનો બીજો મંગળવાર. દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા મંગળવારે વર્લ્ડ ઇન્ટરનેટ સેફ્ટી ડે ઉજવાય છે. ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કયો વિસ્તાર કરે છે? ક્રૂડ ઓઇલ બોમ્બે હાઈમાં સૌથી વધુ થાય છે. ઓફશોર. ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા સ્થળે આવેલું છે? નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તે દ્વારકામાં આવેલું છે. ગુજરાતમાં કયો કાયદો દારૂબંધી સાથે સંબંધિત છે? તો કાયદો છે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAGની જોગવાઈ કરે છે? CAG કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એની જોગવાઈ અનુચ્છેદ 148 CAG. સંસદને રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? 3 સૂચિઓ છે, રાજ્ય સૂચિ, કેન્દ્ર સૂચિ અને સંયુક્ત સૂચિ. જો સંસદને રાજ્ય સૂચિમાં કાયદો બનાવવો હોય તો અનુચ્છેદ 249 મુજબ બનાવી શકે રાજ્યસભાના ઠરાવ દ્વારા. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ બેવડા જોખમ સામે રક્ષણની જોગવાઈ કરે છે? બેવડા જોખમ સામે રક્ષણ જવાબ આવશે અનુચ્છેદ 20(2). સંઘીય વ્યવસ્થાની વિભાવના કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કેનેડામાંથી લેવામાં આવી છે. મ્યુનિસિપાલિટીઝ એટલે કે નગરપાલિકાને કઈ અનુસૂચિ હેઠળ વહીવટી સત્તાઓ આપવામાં આવી છે? નગરપાલિકાઓ માટેની અનુસૂચિ જવાબ આવશે 12મી અનુસૂચિ 74માં સુધારા દ્વારા ઉમેરવામાં આવી છે. મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી, અત્યારે બંધારણમાં ટોટલ 12 અનુસૂચિઓ
છે. 12મી શેના માટે છે? તો નગરપાલિકાઓ માટે છે. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યપાલ કોણ હતા? જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ એટલે કે પ્રથમ રાજ્યપાલ પૂછેલા છે. ભારતમાં કોઈ પણ રાજ્યની વિધાનસભાની બેઠકોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે છે? વધુમાં વધુ 500 હોઈ શકે. ઓપ્શન બી. આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026ની વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે? કેપ્ટન કોણ છે પૂછેલું છે. જવાબ આવશે આયુષ મહાત્રે. ઓપ્શન બી. મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા પર કયા સુધારા દ્વારા મર્યાદા મૂકવામાં આવી છે? જવાબ આવશે 91મો સુધારો 2003. શું કર્યું? તો મંત્રી પરિષદના સભ્યોની સંખ્યા પર છે તે મર્યાદા મૂકવામાં આવી છે. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ આવશે કોઈ લઘુત્તમ વય મર્યાદા નથી, પરંતુ તેના અલગ અલગ ધોરણો હોય છે. કેટલા વર્ષ માટે વકીલ રહેલા હોવા જોઈએ. બંધારણમાં દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા જાળવવાની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે? તો તે મૂળભૂત ફરજોમાં કરવામાં આવી છે. મૂળભૂત ફરજો 42માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી. ટોટલ 11 મૂળભૂત ફરજો છે. મૂળભૂત અધિકાર કેટલા છે? 6 છે. મૂળ બંધારણમાં કેટલા હતા? 7 હતા. સંપત્તિનો અધિકાર હટાવવામાં આવ્યો. હાલ કેટલા છે? 6 છે. મહાત્મા ગાંધીએ કયા આંદોલન દરમિયાન કરો યા મરોનો નારો આપ્યો? કરો યા મરો. જવાબ આવશે ભારત છોડો આંદોલન 1942માં નારો આપ્યો હતો. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. સિદ્ધાર્થ છે તે ગૌતમ બુદ્ધનું નામ હતું. ભારતમાં સૌથી મોટો મીઠા પાણીનો કાયમી સરોવર કયો છે? મીઠા પાણીનું કાયમી સરોવર સૌથી મોટું વુલર સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. મુઘલ સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબર દ્વારા કરવામાં આવી હતી. કયું યુદ્ધ? પાણીપતનું પ્રથમ યુદ્ધ. ગુજરાતમાં નૃત્યના પઢાર પ્રકારનું પ્રચલન કયા વિસ્તારમાં છે? પઢાર નૃત્ય. જવાબ આવશે ઉત્તર ગુજરાત. નળકાંઠાના પઢાર જાતિના લોકો છે તેના દ્વારા પઢાર પ્રકારનું નૃત્ય કરવામાં આવે છે. અલ્હાબાદ સ્તંભ શિલાલેખ કયા શાસક સાથે સંબંધિત છે? તો તે સમુદ્રગુપ્ત સાથે સંબંધિત છે. ગુજરાતી સાહિત્યમાં રંગ અવધૂત કોનું ઉપનામ છે? રંગ અવધૂત પાંડુરંગ વિઠ્ઠલ વડામે. ઓપ્શન સી. મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026નો ખિતાબ કોણે જીત્યો છે? વુમન્સ પ્રીમિયર લીગ 2026. તો તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો છે? તો તે કચ્છ છે, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. દાંડીકૂચ કયા વર્ષે શરૂ થઈ હતી? 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત થઈ હતી ગાંધીજીના 78 સાથીઓ સાથે. સૌર ઉર્જાનું મુખ્ય સ્ત્રોત શું છે? જવાબ આવશે ન્યુક્લિયર ફ્યુઝન, પરમાણુ સંલયન. માનવ શરીરમાં કયું અંગ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે? તો અહીં સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝ છે તે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? લાઉડનેસ માપવું હોય, અવાજ કેટલો તેજ છે, તો તેના માટે ડેસિબલ વપરાય છે. ઓપ્શન સી. ગૂગલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગૂગલ કંપનીનું મુખ્ય મથક છે તે કેલિફોર્નિયામાં આવેલું છે. માઉન્ટેન વ્યૂ નામ છે. પાણીનો અણુ કયા તત્વોથી બનેલો છે? પાણી છે તે
હાઇડ્રોજન અને ઓક્સિજન દ્વારા બનેલો છે. તેનું સૂત્ર છે H2O. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. વર્લ્ડ રેડક્રોસ ડે વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 8 મેના રોજ મનાવવામાં આવે છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? ટીવીની શોધ છે તે જોન લોગી બેયર્ડ દ્વારા કરવામાં આવી હતી. કમ્પ્યુટરમાં કંટ્રોલ યુનિટ એટલે કે સીયુનું કાર્ય શું છે? જવાબ આવશે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને નિયંત્રિત કરવું અને સૂચનાઓનું સંચાલન કરવું. વર્લ્ડ પોલિયો ડે વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ પોલિયો ડે છે તે 24 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે, જેનું સૂત્ર છે CO2. જીએસટી ભારતમાં કયા વર્ષે લાગુ કરવામાં આવ્યું? જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેનું પૂરું નામ થાય છે અને તે 2017માં 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? યુનેસ્કોનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે. ફ્રાન્સ દેશની રાજધાની પેરિસ. એફિલ ટાવર પણ ત્યાં આવેલો છે. સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કયા વર્ષે કરી હતી? ફોરવર્ડ બ્લોક સુભાષચંદ્ર બોઝ. જવાબ આવશે ઈસવીસન 1939માં. ઓપ્શન બી. એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? એડીબી પૂરું નામ થશે એશિયન ડેવલપમેન્ટ બેંક. મુખ્યાલય છે તે ફિલિપાઇન્સના મનીલા ખાતે આવેલું છે. WPL 2026માં ઓરેન્જ કેપ એવોર્ડ કોણે જીત્યો છે? સૌથી વધુ રન કરે તેને ઓરેન્જ કેપ એવોર્ડ મળે છે અને તે સ્મૃતિ મંધાનાએ જીત્યો છે, જે આરસીબીના ખેલાડી છે. 377 રન તેઓએ કર્યા હતા. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? પતંગ મ્યુઝિયમ છે તે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું છે. વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે 7 એપ્રિલના રોજ હોય છે. વર્લ્ડ હેલ્થ ડે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તે હતા જીવરાજ નારાયણ મહેતા. ઓપ્શન બી. ભારતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક રાજ્ય કયું છે? ગુજરાત છે. વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 22 માર્ચના રોજ હોય છે વર્લ્ડ વોટર ડે. WPL 2026માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કોણે જીત્યો છે? તો તે સોફી ડિવાઇને જીત્યો છે, જે ગુજરાત જાયન્ટ્સના ખેલાડી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના કયા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી? સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના. જવાબ આવશે નવા સાહસો અને નવીનતા ઇનોવેશન માટે છે. સમાજશાસ્ત્રમાં સામાજિક જૂથનું મુખ્ય લક્ષણ શું છે? સામાજિક જૂથ. જવાબ આવશે 2 કે તેથી વધુ લોકો જેઓ એકબીજા સાથે પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા કરે છે. ગુજરાતમાં મધ્યકાલીન યુગમાં સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? સોલંકી યુગ. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, જેનું સાચું નામ છે મયણલ્લા દેવી. ગુજરાતી સાહિત્યમાં આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. મહિલા પ્રીમિયર લીગ 2026 માટે ટાઇટલ સ્પોન્સર કોણ હતું? મુખ્ય સ્પોન્સર કોણ હતું? ટાટા હતું. ટાટા વુમન્સ પ્રીમિયર લીગ. ફેબ્રુઆરી 2026માં મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ઘણા લાંબા સમય સુધી ચાલ્યું અને તેના નવા મુખ્યમંત્રી બની ગયા છે યુમનામ ખેમચંદ સિંહ. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ છે યુમનામ ખેમચંદ સિંહ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે પેપરમાં જો આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1.
ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. પ્રશ્ન નંબર 2, કયા દેશે વન ડે અંડર 19 પુરુષોનો વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીત્યું છે? આ 6થું ટાઇટલ જીત્યું છે. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.